હું બહુચરના ખાતાની, ઉગતા પોરની, હું રોમવારી, હું ખુખાર મેલડી, મારા મેલડીના રામ. એ તમારી અરજીઓ પૂરી કરવા વાળી માતા, એ તમારા દુઃખના નિવારણ કરવા વાળી માતા. ખાલી અમથોય કદાચ વિચાર કરી પ્રાર્થના કરી અને જેવી મોનતા રાખો ને અને એવી મોનતાનો હિસાબ ના હાલુત મારું નો મેલડી નહીં. પછી તમે શું મોન્યું હશે એ નહીં જોવું, રડીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, હસીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, ઉદાસ થઈને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું. પણ જેનું જેનું હૃદય કદાચ પવિત્ર ને ચોખ્ખું અને જેને જેને દેવી શક્તિ પર, એના અસ્તિત્વ પર જેને જેને વિશ્વાસ છે એ દીકરો ખાલી અમથોય કહે છે કે હે માં ખુખાર મેલડી, અને જો કદાચ દોડી ના પોકું મારું નામ મેલડી નહીં. રામ, જેણે જેણે ખાલી થોડો ઘણો ભરોસો રાખ્યો છે ને કે બારે જામાં કોઈ જાગતી જ્યોત મેલડી બેઠી છે. દીકરાઓ યાદ કરજો, દીકરી યાદ કરજે, કદાચ અડધી રાતે યાદ કરો, ગમે તે સમય ચોગાડિયામાં યાદ કરો, હું ખુખાર મેલડી પહોંચું નહીં તો ગોળા મારું સત બેકાર પડે. જો કદાચ કોઈ હાચા હૃદયથી અને વિશ્વાસથી માં કરીને પોકાર કરે ને તો મારા અગરબત્તીની જરૂર નહીં પડે, યાદ રાખજો. નહીં દીવાની જરૂર પડે, યાદ રાખજો. નહીં શ્રીફળની જરૂર પડે, નહીં પેંડાની જરૂર પડે, નહીં ફૂલના હારની જરૂર પડે. ખાલી અમથા દુનિયાના છેડા ઉભા હોય અને તમારું મન ખાલી દુખાય ને અને તમને એવું લાગે કે હવે મારી તકલીફ કોઈ મટાડી નહીં શકે, મારી આ મજબૂરી કોઈ દૂર નહીં કરી શકે. માં જગતમાં કદાચ હવે એક જ આધાર ને એક જ આશરો માં ખુખાર મેલડી તારો છે. જો તમારો આધાર ના બની જો મને મેલડીને કહેજો. પણ હું તો શું તમારી જોડે, ચિંતા ના કરતા. અને જ્યાં સુધી તમારી શ્રદ્ધા ને વિશ્વાસ મારા પ્રત્યે છે, તમારો ભરોસો એક બારેજા ધામ પ્રત્યે છે, ત્યાં સુધી હું તમારી જોડે 24 કલાક હાજર રહીશ. આવું મેલડી બોલું. જ્યાં સુધી તમારો અતૂટ વિશ્વાસ છે, ભલે લાખો લોકો હોય પણ લાખોના રૂપમાં અલગ અલગ માણસો જો 24 કલાક હાજર ના રહો ગોળા મન ખુખાર મેલડી ના કહેતા. પણ તમે દુઃખ મટાડવા માટે આયા છો, મને ખબર છે. આ લાખો લોકોના મેરા શું કામ થાય? કઈક ને કઈક વાતે દુખી છો તમે. એ તમારું દુઃખ દૂર કરવા આયા છો, કઈક મનની ઈચ્છાઓ પૂરી કરવા આયા છો. પણ કઈક ને કઈક વાતે દરેક માણસો દુખી છો ને, એટલે આવા સમયગાળામાં તમે અહીં મારા ધામમાં દર રવિવારે કે 2 રવિવાર પછી કે 4 રવિવાર કે 7 રવિવાર પછી કે 10 રવિવાર પછી તે ઓટા મારતા હશે, દર્શન કરતા હોય ને તો તમે દુખી છો ને, અને મારી જોડે કઈક તમારા જીવનમાં દુઃખ દૂર કરી અને સુખના આજવાળા કરવા છે ને, એટલે તમે મારા ધોમમાં ટોગા કહો છો. આવું મેલડી બોલું. તો ખાલી હું વાતો નહીં કરતી, ખાલી પ્રવચન ખાલી બોલતી નહીં, પણ લાખો લોકોનો અનુભવ કે માં તારા બોલ અમે જેણે જેણે પાલન રાખ્યા ને માં, ખરેખર માં તારી વાત ના થાય એવા અમારા ઘેર અજવાળા થયા. આવા કાળા કળિયુગમાં કોઈ અમારું હોભરનારું નતું, કોઈ અમારી ચિંતા કરવા વાળું નતું, કોઈ અમે પૂછવા વાળું નતું. માં પણ તારા ધામમાં આવી અને અમનો ભરોસો જાગી ગયો છે કે અમારા ઘેર અમારી માં જાગતી બેઠી છે.